મિત્રો નમસ્કાર. ઓનલાઈન ટીચિંગ હું રાજેન્દ્ર પડિયાર મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 9ના અને અન્ય જે પણ મિત્રો આ ચેનલને નિહાળી રહ્યા છે એ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો જે પ્રશ્ન છે એ છે હિન્દ છોડોની ચળવળ. ભારતની આઝાદી માટેની 3 જે મહત્ત્વપૂર્ણ લડતો કહેવાય છે અને એ ત્રણે મહત્ત્વપૂર્ણ લડતો ગાંધીજીના નેતૃત્વમાં થઈ. જેમાંની પહેલી લડત એટલે 1920થી 22નું અસહકારનું આંદોલન. બીજું સવિનય કાનૂન ભંગ એટલે કે દાંડી યાત્રા. અને ત્રીજી અને અંતિમ લડત એટલે હિન્દ છોડો. વર્ષ અહીંયા લખી દઉં. 1942માં આ લડત લડાઈ અને એના પછી લગભગ ભારતની આઝાદી માટેનો માર્ગ મોકળો થઈ ગયો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી. હવે ક્રિપ્સ મિશન વિશે મારે માહિતી આપવી પડશે. 1939માં જ્યારે વિશ્વયુદ્ધ શરૂ થયું અને એના પછી કોંગ્રેસને એવી અપેક્ષા હતી કે એક મિશન ભારતમાં આવવાનું છે જે ભારતની આઝાદી માટેનો માર્ગ મોકળો કરશે. એ મિશન એટલે ક્રિપ્સ મિશન. પરંતુ એમાં એક પણ એવી દરખાસ્ત ન હતી કે જે ભારતને આઝાદી આપી શકે, એટલે કે અંગ્રેજો ભારતને છોડવા માટે તૈયાર ન હતા. એટલે સ્પષ્ટ થયું કે બ્રિટિશ સરકાર ભારતની સત્તા છોડવા નથી માગતી. હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. એની દરખાસ્તો માત્ર અને માત્ર ભારતની પ્રજાને છેતરવાની હતી અને પરિણામે ભારતની પ્રજા હતાશ થઈ રોષે ભરાઈ. આ જાણ ગાંધીજીને થઈ એટલે ગાંધીજીએ પ્રજાની નિરાશાને દૂર કરી અને કહ્યું કે હવે આપણે એક અંતિમ લડત માટે તૈયાર થઈ જઈએ. અને એટલા માટે જ આ લડતનું નામ આપ્યું છે હિન્દ છોડો. મતલબ કે આ લડત ગાંધીજીને અંગ્રેજોને ભારતમાંથી ચાલ્યા જાય એ માટેની લડત હતી. આ માટે મુંબઈ ખાતે કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી અને એમાં ગાંધીજીની આગેવાની હેઠળ 9 ઓગસ્ટ 1942ની રાત્રિએ હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ આ સભામાં કહ્યું કે આ મારા જીવનની આઝાદી માટેની અંતિમ લડત છે. કરેંગે યા મરેંગે, આ એમનું સૂત્ર હતું. સૌથી વધારે પૂછાય એવો મુદ્દો છે કે ભાઈ હિન્દ છોડો લડતનું સૂત્ર કયું હતું? તો કરેંગે યા મરેંગે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સમજી ગયા હશો કે હિન્દ છોડોની લડત ગાંધીજીએ શા માટે શરૂ કરી. તો ટૂંકમાં કહું તો ક્રિપ્સ મિશનની દરખાસ્તો એવી હતી કે જે ભારતને આઝાદી અપાવે તેવી ન હતી અને આપણી ખૂબ જ અપેક્ષાઓ ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર હતી. પરંતુ જ્યારે એ દરખાસ્તો ભારત માટે સારી ન હતી, ખાસ કરીને ભારતને સ્વરાજ્ય આપે તેવી ન હતી, એટલે પ્રજા હતાશ પણ થઈ અને રોષે પણ ભરાઈ. હવે આ હતાશામાંથી અને એના રોષમાંથી બહાર લાવવા માટે ગાંધીજીએ અંતિમ લડત લડવાનો નિર્ણય કર્યો. એ લડત એટલે હિન્દ છોડો અને એનું સૂત્ર એટલે કરેંગે યા મરેંગે. એના બનાવ લડતનો ઠરાવ રજૂ થયો એના બીજા જ દિવસે અંગ્રેજો ખૂબ ચાલાક હતા. એમને ખબર હતી ઉગતી વસ્તુને ડામી દેવી, મતલબ મોટી બને એના પહેલાં એને ડામી દેવાની. એટલે એમણે સીધા જ બીજા દિવસે ગાંધીજી સહિત મહત્ત્વના નેતાઓની ધરપકડ કરી. પરિણામે શહેરોમાં અને ગામડાઓમાં લોકોના સમુદાયોએ સખત મોટા પાયે હડતાળો પાડી. કારખાનામાં મજૂરોએ કામ કરવાનું બંધ કર્યું. શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. અમદાવાદના બજારો 3.5 માસ સુધી બંધ રહ્યા હતા. શહેર તથા ગામના લોકોના ટોળાઓએ ખૂબ જ નુકસાન કર્યું હતું. મિલકતો લૂંટવાના બનાવો બન્યા હતા. આગ લગાડવાના બનાવો પણ સંખ્યાબંધ બન્યા હતા. એટલે ગાંધીજીની આ એક એવી લડત હતી જેમાં કહી શકાય કે અહિંસા કરતાં હિંસા વધારે થઈ હતી. પરંતુ એનું કારણ હતું પ્રજાને હવે લગભગ અંગ્રેજ સરકારની જે દર વખતે કોઈ પણ મિશન આવે, કમિશન આવે અને એમાં છેતરપિંડી કરવાની જે આદત પડી ગઈ હતી, એનાથી પ્રજા કંટાળી ગઈ હતી અને આ કદાચ એનું રિફ્લેક્શન હતું. લડત એ ઘણી બધી જગ્યાએ ફેલાઈ.
જેમાં ખાસ કરીને પોસ્ટ ઓફિસ, રેલવે, સરકારી જે પ્રતિષ્ઠાનો હોય એને નુકસાન પહોંચાડવાના બનાવો વધારે બને. મોટા વ્યાપને કારણે વ્યક્તિગત અને સામુદાયિક વીરતા બતાવી, તેથી દમન નીતિથી કચડી નાખવામાં સરકાર નિષ્ફળ રહી. એટલે લડત ગાંધીજી સિવાયની જે લડતો નિષ્ફળ રહી, એટલી બધી સફળ ન રહી, એનું કારણ એ હતું કે એ શહેરો પૂરતી સીમિત હતી અને એમાં અમુક શહેરોના પણ અમુક લોકો એમાં ભાગ નહોતા લેતા. પરંતુ આમાં બહુ મોટો માનવ સમુદાય જોડાયો. કોઈએ પોતાની વ્યક્તિગત વીરતા બતાવી તો કોઈએ સામૂહિક વીરતા બનાવી, અને એના કારણે સરકાર ગમે તેટલી દમન નીતિ કરે છતાં પણ આ લડતને જે પ્રમાણે પૂરજોશમાં ચાલી રહી હતી એ લોકોનો જોશ ઠંડો પાડી શકે તેમ ન હતી. અને એમાં એક બીજું પણ કારણ કહી દઉં કે 1942 એટલે વિશ્વયુદ્ધનો સમય, એટલે અંગ્રેજોનું વધારે પડતું ધ્યાન એ તરફ પણ હતું. આ લડતથી બ્રિટિશ સરકાર પર એવી છાપ પડી કે ભારતમાં હવે લાંબા સમય ટકવું મુશ્કેલ છે. હિન્દ છોડો લડતનો એક મોટામાં મોટો ફાયદો હતો કે સંપૂર્ણ ભલે આપણે સફળ ન રહ્યા, મતલબ કે 1942માં શરૂ કરેલી આ લડતમાં તાત્કાલિક આપણને સ્વતંત્રતા ન મળી, પરંતુ એના પછી 5 વર્ષે આપણને સ્વતંત્રતા મળી. એટલે ક્યાંક અને ક્યાંક 1947માં મળેલી સ્વતંત્રતાના બીજ 1942ની લડતમાં હતા, કારણ કે એ લડત એટલી ઉગ્ર અને વ્યાપક હતી કે અંગ્રેજ સરકાર અહીંયા રહેતા જે લોકો હતા એમણે ઇંગ્લેન્ડને જણાવી દીધું કે ભારતમાં હવે આપણા દિવસ પાણી પૂરા થઈ ગયા છે, અને માટે ત્યારથી જ અંગ્રેજ સરકારે ભારતને આઝાદી આપવા માટેની જે પ્રક્રિયા હતી એ શરૂ કરી દીધી હતી. મોટે ભાગે આમાં હેતુલક્ષી પ્રશ્નો બહુ નથી મિત્રો, એટલે એક મોટા પ્રશ્ન રૂપે તમારાને વધારે સારી રીતે તૈયાર કરવું પડશે. સુભાષચંદ્ર બોઝની શોર્ટ નોટ આપણે આગળના ભાગમાં જોઈ, એમાંથી 2 પ્રશ્નો બનતા હોય છે. એક આખી શોર્ટ નોટ બુકમાં આપેલી છે, પરંતુ મોટે ભાગે એમાંથી 2 પ્રશ્નો બને છે. એક સુભાષચંદ્ર બોઝની નોંધ, અને બીજો પ્રશ્ન છે આઝાદ હિન્દ ફૌજ વિશે નોંધ લખો અથવા એની કામગીરી દર્શાવો. તો યુદ્ધ દરમિયાન સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી છટકી છુપાવે છે અને એ જર્મની પહોંચ્યા હતા. પહેલાં જર્મની અને જાપાનની મદદથી હિન્દ ઉપર ચડાઈ કરીને અંગ્રેજોને બગાડી મૂકવા માગતા હતા. એમને ખબર હતી કે જાપાન અને જર્મની એ વર્સેલ્સની સંધિ પછી અંગ્રેજોના દુશ્મન બનેલા છે, એટલા માટે આ બંનેની મદદથી ભારતમાં રહેલા અંગ્રેજોને તેઓ હટાવવા માગતા હતા. અને એ માટે તેઓ અહીંથી જર્મની ગયા, અને જ્યાં એમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી, અને તેઓ રોમ અને પેરિસ ત્યાં જઈને પણ લશ્કરી એકમો સ્થાપ્યા, અને 3000 જેટલા ભારતીયોની એમણે ભરતી કરી. 1943માં તેઓ એક સબમરીન દ્વારા બર્લિનથી જાપાન, જે એમનું એક જબરદસ્ત સાહસ હતું, અને રાસ બિહારી બોઝ એ હિન્દ મુક્તિની માટે જે પ્રયત્ન કરતા હતા, એમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી માટે સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપ્યું. છેવટે આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરવામાં આવી, અને આમ રાસ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. એમાંથી આવતી હેતુલક્ષી માહિતી તમારે યાદ રાખવાની છે મિત્રો. ત્યારબાદ અગાઉના પોઈન્ટમાં આવી ગયું છે, નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની રચના કરી સિંગાપોરની અંદર, અને તેઓ એના વડાપ્રધાન બન્યા હતા અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હતા. મિત્રો, આઝાદ હિન્દ ફૌજ એ એટલી બધી સરસ કામગીરી બજાવી હતી. જેટલો સપોર્ટ બહારના દેશોમાંથી મળી અને ફૌજ તૈયાર થઈ હતી, જો એટલો સપોર્ટ ભારતમાંથી મળ્યો હતો તો બંને બાજુથી આક્રમણના કારણે કદાચ હજુ પણ આપણને વહેલા સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ હોત, કારણ કે અંગ્રેજોનું વધારે પડતું ધ્યાન એ વખતે બીજું વિશ્વ યુદ્ધ જીતવા તરફ હતું, અને એ વખતે એમને સકંજામાં લેવા ખૂબ જરૂરી હતા. 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની એમણે મુલાકાત લીધી, અને એનું નામ જીતી અને શહીદ અને સ્વરાજ્ય આપ્યું. ત્યારબાદ અન્ય પ્રદેશો એમણે જીત્યા.
જાપાનની શરણાગતિ થવાથી આઝાદ હિંદ ફૌજને જાપાનની સહાય બંધ થઈ ગઈ અને ત્યાં રહેવું સલામત ન લાગતા સુભાષચંદ્ર બોઝ એ વિમાનેથી આવતા અકસ્માતમાં એમનું મૃત્યુ થયા હોવાના અહેવાલ આપણને પ્રાપ્ત થયેલા છે. અહીંયા આમ જોવા જઈએ તો હું જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ સુભાષચંદ્ર બોઝનો પ્રશ્ન ચલાવું છું ત્યારે એક આખી શોર્ટ નોટ પૂરી કરું છું અને પછી એના 2 પાર્ટ પાડી અને એમને આપી દઉં છું કે અહીંથી અહીંયા સુધી પૂછાય તો તમારે સુભાષચંદ્ર બોઝ વિશે લખવાનું અને અહીંથી પૂછાય તો તમારે આઝાદ હિંદ ફૌજ વિશે લખવાનું. બુદ્ધિપૂર્વક જે વિદ્યાર્થીઓ કામ કરતા હોય છે એ એવું પણ કરી શકે છે કે એક શોર્ટ નોટમાં બંને વસ્તુ એટલે કે 2 in 1 એક પ્રશ્ન સારી રીતે તૈયાર કરી શકે છે. એમને આપણે એવું સજેશન આપીએ કે સુભાષચંદ્ર બોઝ વિશેની શોર્ટ નોટ હોય તો શરૂઆતના પેરેગ્રાફમાંથી મુદ્દા વધારે લખવા અને આઝાદ હિંદ ફૌજની શોર્ટ નોટ હોય તો અંતિમ મુદ્દા વધારે લખવા. બાકીનું જે વચ્ચે વચ્ચે છે એને જરૂરિયાત પ્રમાણે તમારે લખવાનું થાય. આઝાદ હિંદ ફૌજ રિલેટેડ મોટેભાગે કોઈ ખાસ હેતુલક્ષી સવાલો નથી મિત્રો. આમાંથી મહત્તમ જે પોઈન્ટ છે એ તમારી પાસે સુભાષચંદ્ર બોઝની શોર્ટ નોટમાં આવી ગયા છે. એટલે આ ભાગના જે 2 પ્રશ્નો છે હિંદ છોડોનું આંદોલન અને આઝાદ હિંદ ફૌજ બંનેની ભૂમિકા પૂછાવાની દ્રષ્ટિએ 50-50માં રહેશે. કમ્પેર ટુ હિંદ છોડો સવિનય કાનૂન ભંગ અને સુભાષચંદ્ર બોઝની નોંધ એ બંને જેટલા મહત્ત્વના છે પરીક્ષામાં કદાચ એટલા મહત્ત્વના આ પ્રશ્નો ન ગણી શકાય, છતાં પણ આપ એની તૈયારી સારી રીતે કરશો અને વ્યવસ્થિત રીતે પરીક્ષા આપશો અને આપણે જે સૂચનાઓ તમને આપીએ છીએ સૂચનો જે આપીએ છીએ એને પણ આપ ધ્યાનમાં લેશો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.